સરકારી તંત્રમાં અરજીઓ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરી પૈસા પડાવતા ઇસમો ઉપર ગુનો દાખલ કરી આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ। આ કામના ફરિયાદીએ કામના આરોપી નંબર 1 સલીમ મહમદ કુંભાર રહેવાસી ડીપી ચોક કેમ્પ એરિયા ભુજ તથા આરોપી નંબર 2 ગુલામ હુસેન શેખ રહેવાસી ભુજવાડા વિરુદ્ધ ફરિયાદી પાસેથી રૂપિયા પડાવવા સારું કાવતરાના ભાગરૂપે આરોપી નંબર 1 વાળાએ અરજી કરીને ફરિયાદી પાસેથી રૂપિયા 50,000ની માંગણી કરીને આરોપી નંબર 2 વાળાના ખાતામાં રૂપિયા 25,000 ગૂગલ પે દ્વારા મેળવી બંને આરોપીઓએ ભેગા મળીને બળજબરીથી રૂપિયા પડાવી લઈ બાદમાં દર મહિને રૂપિયા 25,000 આપવા પડશે, નહીંતર ફરિયાદી પર ખોટા દારૂના કેસો કરાવવાની તેમજ પાસાની કાર્યવાહી કરવાની ધમકીઓ આપી તેમજ ફરિયાદી વિરુદ્ધ ખોટી અરજીઓ કરવાની ધમકીઓ આપી અને ફરિયાદી પાસે દર મહિનાના રૂપિયા 25,000ની માંગણી કરેલ, જે બાબતે ફરિયાદ આપતા માધાપર પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 719/2025 ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ 2023ની કલમ 308(2), 308(7), 61(2), 35 મુજબનો ગુનો દાખલ થયેલ, જે ગુનાની આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે।